ભાજપે મેન્ડેટ આપ્યો તેને જ અમે વિજય બનાવીશું. મેન્ડેટ પ્રમાણે જ મતદાન થશે. કોઈની નારાજગી હશે તો તે દૂર કરીશું. કિરીટ પટેલ જે ધારાસભ્ય છે ઊંઝાના, તેમણે આ નિવેદન કર્યું છે કે જેને ભાજપે મેન્ડેટ આપ્યું છે તેને જ મતદાન કરવામાં આવશે, એટલે કે તેને જ વિજય બનાવીશું. કોઈ નારાજગી હશે તો તે દૂર કરવામાં આવશે. આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છીએ. અમે અમારી રીતે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જ મતદાન થશે એવી અમને અપેક્ષા છે. બંને પક્ષે ખાસ કેમ્પમાં પણ લઈ જવા પડે છે ઉમેદવારોને. એ તો હવે ઉમેદવારો પોતપોતાની રીતે શું કરે છે એ બહુ મને પેલું ન હોય, પણ આ દર વખતે જે કેમ્પો લાંબા સમય સુધી મોટા સમય સુધી ચાલતા એ આ વખતે નથી થયા. એક આ ચૂંટણીમાં એક સારી નિશાની છે. તો ઊંઝા એપીએમસીની ચૂંટણીની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યા છે તેમાં પણ કેટલીક નારાજગી જોવા મળી રહી છે. કારણ કે ભાજપના 3 જૂથો મેદાને છે. વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ હોય, તેમનું જૂથ મેદાને છે. પરંતુ આ તરફ કિરીટ પટેલે જે મહત્વનું નિવેદન આપ્યું છે કે જો કોઈની નારાજગી હશે તો દૂર કરીશું, એટલે કે જેને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેના સમર્થનમાં જ મતદાન કરાવવામાં આવશે તેવી વાત તેમણે કરી છે. કિરીટ પટેલે દાવો કર્યો છે કે ભાજપે જેને મેન્ડેટ આપ્યો હશે તેને જ વિજય બનાવીશું. તો આ તરફ ભાજપે જેને મેન્ડેટ આપ્યા છે તેના વિરુદ્ધ પણ મતદાન થાય તો નવાઈ નહીં, કારણ કે અહીંયા નારાજગીનો દોર પણ જોવા મળ્યો. તો હજી તો ઉત્તરાયણ પર્વને લગભગ 1 મહિના જેટલો સમય બાકી છે, પરંતુ એ પહેલા જ પતંગની દોરીએ